હવે સમાચારો વિસ્તારથી। વલસાડની સિવિલ હોસ્પિટલમાં નરકાગારની સ્થિતિ વચ્ચે આઈસીયુ વિભાગમાં એસી કામ કરતા બંધ થઈ ગયા છે અને પંખા ફરતા બંધ થઈ ગયા છે અને અધૂરામાં પૂરું દર્દીઓ માટેના બેડ પણ ખૂટી પડતા દર્દીઓને નીચે પથારી કરીને સારવાર અપાઈ રહી હોવાના દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે। પરંતુ ગરીબ માણસ જાય તો પણ ક્યાં જાય? કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તગડી ફી હોવાથી ગરીબો આવી અદ્યતન હોસ્પિટલમાં સારવાર લઈ શકતા નથી। તેથી ન છૂટકે સિવિલ હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે। પરંતુ અહીં સરકારી કારભાર ચાલતો હોવાથી કંઈ ઠેકાણા હોતા નથી। સિવિલ હોસ્પિટલમાં પંખા બંધ થઈ ગયા છે અને આઈસીયુ જેવા વિભાગમાં એસી પણ કામ કરતા બંધ થઈ ગયા છે। પરિણામે દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો પણ પરેશાન થઈ ગયા છે અને ભર ઉનાળામાં હોસ્પિટલનો સ્ટાફ પણ ગરમીથી તોબા પોકારી ઉઠ્યો છે। જો કે આવી કપરી સ્થિતિ વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહેલા ડોક્ટરો અને સ્ટાફ ધન્યવાદને પાત્ર છે। પરંતુ જે તે જવાબદારો આ વાત સમજે તે જરૂરી છે। હાલમાં 95 જેટલા દર્દીઓ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી કેટલાક દર્દીઓને હોસ્પિટલની ફર્શ ઉપર ગાદલા નાખીને સારવાર અપાઈ રહી છે। આ હોસ્પિટલમાં પાણીની સમસ્યા છે અને ગંદકીની પણ સમસ્યા છે। ત્યારે અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલ સિવિલ હોસ્પિટલ તરફ જવાબદારો ધ્યાન આપે તે જ સમયની માંગ છે। એર કન્ડિશન બગડેલા છે, રિપેરેબલ નથી, એટલે નવા ઓર્ડર્સ આપેલા છે। આઈસીયુમાં 2 નવા એસી સ્પ્લિટ એસી આવી ગયા છે, ઇન્સ્ટોલ કરી એટલી જ વાર છે, એટલે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। બેડ માટે ઓર્ડર્સ મૂકેલા છે, 50 બેડ આવેલી છે, બીજા 150 બેડ હજી આવવાની બાકી છે। એટલે આવે પછી આપણે ફ્લોર બેડ નહીં હોય, પછી બધા દર્દીઓને પથારીઓ મળી શકશે। ઉનાળાની સિઝન બી ચાલે છે ને પંખાઓ પણ ઘણા બંધ છે। હા, એટલે એ ઓર્ડર્સ આપેલા છે રિપેરિંગ માટે અને એ થોડા કરીને આપણે રિપેર કરાવીને ટૂંક સમયમાં બધા ચાલુ થઈ જશે। વલસાડ નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ મરચા અને અમરનાથ ઉપવાસી એવા કેતનભાઈ શાહ વચ્ચેનો ગજગ્રાહ દિન પ્રતિદિન વધતો રહ્યો છે। ત્યારે ઉપવાસી કેતનભાઈ શાહનું કહેવું છે કે તેઓની દુકાનોના બાંધકામને તોડી પાડવાની અને પરિવારજનોની હેરાનગતિ વગેરેનું થઈ રહ્યું છે। તેમજ સરકારી જમીન ઉપર પાલિકાના પ્રમુખ રાજુભાઈ મરચાનો જે બંગલો છે તે દૂર થવો જોઈએ। આ બધી વાતનો નિકાલ આવશે તો જ તેઓ અમરનાથ ઉપવાસ છોડવા તૈયાર છે અને તેઓના આ ઉપવાસના 13 દિવસ પૂર્ણ થયા છે। તેઓ સિવિલમાં સારવાર લેવાનો ઇનકાર કરી રહ્યા છે અને પોતાની માંગને વળગી રહ્યા છે। બીજી તરફ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચાએ સત્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેતનભાઈ શાહની દુકાનોની વાતને લાગે વળગે છે ત્યાં સુધી આ મેટરમાં જિલ્લા કલેક્ટર શ્રીના આદેશનું પાલન કરાયું છે। તેમાં કોઈ અદાવત જેવું આવતું જ નથી કે બીજું પોતાનો બંગલો અને પરિવારજનોના મકાનો સરકારી જગ્યા ઉપર છે તેનો પોતે સ્વીકાર કરે છે અને સરકાર ઈચ્છે ત્યારે તેઓ તે મકાનો હટાવી શકે છે। પરંતુ તેની સાથે અન્ય 10,000 જેટલા મકાનો છે તે પણ હટાવવા પડે તેમ છે, જેની વૈકલ્પિક ફાળવણી શક્ય નથી કારણ કે બ્રિટિશ કાળથી આદિવાસીઓ આ જગ્યા ઉપર વસવાટ કરે છે। આમ પ્રમુખ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને રાજુભાઈ મરચાએ ઉમેર્યું હતું કે મલ્લિકાબેને વલસાડ આવીને સત્ય શું છે તેની તપાસ કરવી જોઈએ। મારા અમરનાથ અનશનને આજે 13 દિવસ પૂરા થાય છે। મારી પ્રશાસન સામે માંગણીઓ છે કે વલસાડ નગરપાલિકાના જે ભ્રષ્ટ 2 એન્જિનિયરો કરોડોનો ભ્રષ્ટાચાર એનએસડીપી યોજનામાં સસ્પેન્ડ કરવામાં આવેલા એમને તાત્કાલિક નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવે। એમને જે ઉચાપટ કરેલી રકમ ભરપાઈ કરવામાં આવે, તેમની ફોજદારી તેમના પર દાખલ કરવામાં આવે। તેમજ વલસાડ નગરપાલિકાના પ્રમુખ રાજુ મરચા કે જેમને સરકારી જમીનમાં 4 બંગલાઓ, દુકાનો વગેરે જે દબાણ કર્યું છે તે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે અને એમના પર સત્તા દુરુપયોગ બાબતે પગલાં લેવામાં આવે। તેમજ અમારા પરિવારો સગા સંબંધીઓ પર જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, મને જીવતો સળગાવવાની કોશિશ કરવામાં આવી છે, તે તમામ પર ફોજદારી દાખલ કરીને મને ન્યાય આપવામાં આવે। તંત્ર હજુ સુધી મને કોઈ મુલાકાત લેવા માટે આવ્યું નથી। ફક્ત આવે છે તંત્રમાંથી પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટરના નાયબ કલેક્ટર ને ચીફ ઓફિસર, પરંતુ મને ફક્ત ટ્રીટમેન્ટ આપવા માટે દબાણો કરીને પોલીસ હેઠળ પહેરા હેઠળ મને ટ્રીટમેન્ટ આપી જાય છે, પરંતુ મારી માંગણી સુદ્ધા એમને હજુ સુધી પૂછી નથી।
વલસાડ નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ને આજે મેં 7 વર્ષથી આરટીઆઈ હેઠળ ભ્રષ્ટાચારની સામે લડત ઉપાડું છું. એ ભ્રષ્ટાચાર સામે મારી લડત છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળશે તો મારે જે કંઈ આ આમરણના અનશન પર મારે જે કંઈ આગળ કાર્ય એ કરવાની રહેશે. તો હું એ ન્યાય લઈને જ ઊભો થઈશ. હું ઝૂકવાનો નથી અને મને જ્યાં સુધી સરકાર પ્રશાસન મને આમાં ન્યાય સામે તમામ સામે પગલાં ના લે ત્યાં સુધી હું અનશન તોડવાનો નથી. વલસાડ નગરપાલિકાની અંદર જે કેતન શાહ દ્વારા જે ઉપવાસનું આંદોલન ઉચકવામાં આવેલું એ અનુસંધાનમાં એમની જે પછાડીની દુકાન જે ડિમોલેશન કરવામાં આવેલી એ આજે ડિમોલેશન નથી થઈ, એ 4 વખત ડિમોલેશન થઈ છે. એટલા માટે કે રજાના દિવસે આ કેતન શાહ ગમે ત્યારે બાંધકામતા પછાડી ઊભું કરી દે અને નગરપાલિકાની કઈ કેટલી મિલકતો છે, દુકાનો છે, કેતન શાહ અને સંજય શાહ નગરપાલિકાની 1 કરોડ રૂપિયાની જેવી દુકાનો એમને પચાવી પાડેલી છે. આવી રીતના જ ખોટી અરજીઓ કરી વાંડા બચકા કરવાના અધિકારી પદાધિકારી દરેકની પાસે ને પછી તેને બ્લેકમેલિંગ કરવાનું એવા મારા જાહેરમાં આક્ષેપ છે. એટલા માટે કે હું પુરાવા સાથે કેમ કે આ દુકાન જે છે ન્યૂ સુપર માર્કેટની એ કલેક્ટરમાં બી કેસ આડી ચૂકેલા છે, હાઈકોર્ટમાં બી આડી ચૂકેલા અને અત્યારે શહેરી વિકાસમાં છે. જ્યારે કલેક્ટર સાહેબે હુકમ કાઢી નાખતા હોય ને ગેરકાયદેસર પોતાનું બાંધકામ મનમાની કરવા જે ઉપવાસ પર ઉતરેલા છે એ તદ્દન પબ્લિકને અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કરે છે. મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એમને અત્યારે જ આપના હું ગર્વ હાથે કેમ કે આપના જે ભ્રષ્ટાચારના વિરુદ્ધ જે લડાઈ ઉપાડેલી છે અન્ના હજારે અને આપણા ગુજરાતના બેન મલ્લિકા સારાભાઈ એમને પણ ગેરમાર્ગે દોર્યા છે. અન્ના હજારે અને મલ્લિકા સારાભાઈ પોતાની મારી એક રિક્વેસ્ટ છે કે અહીંયા વલસાડની અંદર રૂબરૂ તપાસ લઈ અને જો અમે કંઈ ખોટા નીકળીએ તો હું આ ચેનલ માધ્યમ દ્વારા કેમ છું કે હું મારું રાજીનામું આપવા તૈયાર છું. કેમ કે આ બંને ભાઈઓએ વલસાડની અંદર કરપ્શન કરવા સિવાય બીજા કોઈ સેવાભાવી કામ કર્યા નથી. આલોકના નામે પણ બી આ ધંધા ઊભા કરી દે. આજે 13 દિવસથી વહીવટતંત્રને પોતાને બાનમાં લઈને પોતાના ખોટા કામ કરવાની કર્યા છે એ ખૂબ દુઃખની વાત છે. મારા પર પ્રમુખશ્રીનું ઘર નગરપાલિકા સરકારી જમીનમાં છે એ વાતને હું સંમતિ આપું કે અમારું ઘર સરકારી જમીનમાં છે. પણ એ ઘર હું પ્રમુખ બહેનોને નથી બનાવ્યું. હું આદિવાસી છું. મારા ફાધર 1968થી અને બીજા મારા સગા સંબંધી 19થી 25થી જેમની પાસે બ્રિટિશની પણ સનદ છે ને સરકારશ્રીમાં આનંદીબેનમાં અમારો કેસ સ્વયં બેને એમ કીધું છે કે આ લોકોને જમીન ફાળવવાની અમારી પાસે લીગલી પરમિશન છે ને અમે આજે પણ કહીએ કે સરકારને જ્યારે પણ એ જગાની જરૂર પડશે અમે જગા આપવા તૈયાર છીએ. એટલા માટે કે વલસાડની અંદર 10,000 આદિવાસીઓ છે જે સરકારી જમીનમાં રહી. રાજુ મરચા પ્રમુખ બહેનો જ ને આદિવાસીનું ઘર દેખાયું એવું નથી. 10,000 ઘર છે. જો 10,000 ઘર ખાલી કરશે તો સરકારે એમનો વિકલ્પ શોધવો પડશે ને અમારું જો કોઈ ગેરકાયદેસર હોય કે તે કાગળિયામાં ખોટાય તો સરકારશ્રીને પૂરો એનો તોડવાનો હક છે.